દર્શક મિત્રો, સમાચારની દુનિયામાં હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચોમાસાની શરૂઆત થતા જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા ધૂણ્યા, તંત્રમાં ચાલતો ભ્રષ્ટાચાર સપાટી પર। શહેરીજનો ભર ચોમાસે ગટર લાઈન, રોડ સમારકામ અને ઠેર ઠેર ભૂવા પડવાથી પરેશાન। કાશ્મીર માટે શહીદી વહોરનારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 111મી જન્મ જયંતિ નિમિત્તે અટલાદરાની ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન। સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં દારૂનો વરસાદ। સાવલીના રસુલપુરા ગામમાંથી 2252 નંગ વિદેશી શરાબની બોટલ 7.5 લાખની કિંમતની ઝડપથી પોલીસ। તો છાણી કેનાલ પાસેથી ઇન્ડિકા કારમાંથી વિદેશી દારૂ જપ્ત કરતી ફતેગંજ પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરનો પોશ વિસ્તાર ગણાતા અલકાપુરી એરિસ કોમ્પ્લેક્સ પાસે એક સાથે નાના મોટા 3 ભૂવા પડતા તંત્રની પોલ ખુલ્લી થઈ જવા પામી છે। વડોદરા શહેરની સાનસમો પોશ વિસ્તાર એટલે અલકાપુરી। ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં અલકાપુરીના એરિસ કોમ્પ્લેક્સ પાસે નાના મોટા 3 ભૂવા પડી ગયા છે, જેના પગલે સ્થાનિક દુકાનધારકો તેમજ રાહદારીઓમાં સેવાસદન તંત્ર સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે। કારેલીબાગ એલએનટી સર્કલ પાસે અગાઉ પડેલા ભૂવાનું યોગ્ય પુરાણ ન કરાતા ફરી ભૂવો પડતા આજે એક બાઇક પડી ગઈ હતી। કારેલીબાગ એલએનટી સર્કલ પાસે જલારામ ઝુંપડપટ્ટીના નાકે લિન્ડેસ કંપની પાસે અગાઉ એક ભૂવો પડ્યો હતો, પરંતુ સેવાસદન તંત્ર દ્વારા ઉપરથી પુરાણ કરી દેવાતા આજે આ જ જગ્યાએ ફરી ભૂવો પડ્યો છે, જેના કારણે આજે ભૂવામાં એક બાઇકનું આગળનું વ્હીલ ફસાઈ ગયું હતું। ગત રોજ ગૌરી વ્રતના સમાપન નિમિત્તે શહેરના બાગ બગીચાઓમાં નાની બાળા અને કુંવારિકાઓની ભારે ભીડ જોવા મળી હતી। દેવપોઢી 11થી ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને ચાતુર્માસનો પ્રથમ ધાર્મિક તહેવાર એટલે કુંવારિકાઓનું ગૌરી વ્રત। ગત રોજ ગૌરી વ્રતના સમાપન નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં બાગ બગીચાઓ નાની નાની બાળાઓ તેમજ કુંવારિકાઓથી છલકાઈ ગયા હતા। બાળાઓ ક્યાંક પરિવાર સાથે તો ક્યાંક સખીઓ સાથે વિવિધ રમતગમતનો લાવો માણતી નજરે ચડી હતી। બાગ બગીચાની બહાર ભારે ભીડના કારણે પાર્કિંગની સમસ્યા પણ સર્જાઈ હતી। તો ગતરોજ ગૌરી વ્રત સમાપન સાથે સાથે જાગરણ હોવાથી મોડી રાત સુધી બાગ બગીચાઓના બાળાઓ મહિલાઓની ભારે ભીડ પણ નજરે પડી હતી। ગૌરી વ્રતનું સમાપન થતા આજે વહેલી સવારે સુરસાગર તળાવ ખાતે ગૌરી વિસર્જન કરવામાં આવ્યું હતું। ગતરોજ ગૌરી વ્રતનો અંતિમ દિન જાગરણ અને મોજ મજા સાથે પૂર્ણ થયો હતો, તો આજે વહેલી સવારથી જ શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ખાતે બાળાઓ દ્વારા ગૌરી વિસર્જન કરવામાં આવ્યું હતું, જેના પગલે સુરસાગર તળાવ ખાતે ભારે ચહેલ પહેલ જોવા મળી હતી। ગૌરી વિસર્જન સાથે કુંવારિકાઓએ ગૌરી વ્રતના પારણા પણ કર્યા હતા। ગૌરી વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે કાઉન્સિલર રાજેશભાઈ આયરે દ્વારા કુંવારિકાઓને દીપ મલ્ટીપ્લેક્સમાં બોલ બચ્ચન ફિલ્મ દેખાડવામાં આવી હતી। કુંવારિકાઓના ગૌરી વ્રતની પૂર્ણાહુતિ થતા છેલ્લા 5 વર્ષથી કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા કુંવારિકાઓને ફિલ્મ દેખાડવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે, જે અંતર્ગત ગત રોજ ગૌરી વ્રત સમાપન થતા રાજેશભાઈ આયરે દ્વારા દીપ મલ્ટીપ્લેક્સ ખાતે બોલ બચ્ચન ફિલ્મ નિહાળવા બાળાઓને લઈ જવામાં આવી હતી, જ્યાં કુંવારિકાઓએ પાણીપુરી, પાઉંભાજી, પાપડીના લોટની પણ જયાફત માણી હતી। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 111મી જન્મ જયંતિની ઉજવણીના પ્રસંગે અટલાદરાની શ્યામાપ્રસાદ મુખર્જી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાશ્મીર માટે ઉગ્ર લડત આપી શહીદીને વહોરનારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 111મી જન્મ જયંતિ પ્રસંગે અટલાદરામાં આવેલી નગર પ્રાથમિક શાળા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી શાળામાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી।
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. 6 જુલાઈ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે અને આજે અટલાદરા શાળાનું નામ પણ શ્યામાપ્રસાદ મુખર્જી છે. તો આજે 111મી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ આ શાળા ઉજવી રહી છે. આજના દિવસને અમે લોકો એમના સારા દિવસ એટલે કે આજે એમની જન્મજયંતિને અહીં બાળકોને એમના વિચારો અને એમના જે કાર્યો છે એની સુવાસ પાથરીએ છીએ અને આજનો કાર્યક્રમ આ શાળાએ જે પહેલ કરી છે માટે શાળાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલું ગેંડા સર્કલ રખડતી ગાયો તથા ગાયોએ અડીંગો જમાવી દેતા ગાય સર્કલ તરીકે ઓળખાવા લાગ્યું છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ ગેંડા સર્કલની છેલ્લા 1 વર્ષથી સેવા સદન દ્વારા કામગીરી ચાલી રહી છે. સમારકામ તો ગોકળગાયની જ ગતિએ ચાલી રહ્યું છે, જેના પગલે રાહદારીઓને પરેશાની થઈ જ રહી છે, પરંતુ સાથે સાથે રખડતા ઢોરોએ ગેંડા સર્કલ પર અંડીંગો જમાવી દીધો છે, જેના પગલે ગેંડા સર્કલ ગાય સર્કલ તરીકે ઓળખાવા લાગે તો નવાઈ નહીં. બાતમીના આધારે સાવલી પોલીસે સાવલીના રસુલપુરા ગામમાંથી વિદેશી શરાબની 2252 નંગ બોટલ સાથે 7.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સાવલી પોલીસે બાતમીના આધારે સાવલીના રસુલપુરા ગામમાંથી વિદેશી શરાબની 2252 નંગ બોટલ ઝડપી પાડી હતી, જેની કિંમત 7.5 લાખથી ઉપરની છે. મુદ્દામાલ જપ્ત કરી સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ રાતના લગભગ 11:30 વાગે મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસપી પાંડે સાહેબને મળેલ બાતમીના આધારે હું તથા સિનિયર પીએસઆઈ આરવાર રાવલ સાહેબ સાવલીથી રાસાવાડી જવાના રસ્તા તરફ આવેલ પટેલ તલાવડી પાસે આઈસર ગાડીમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ઉતરવાનો હોવાની બાતમી મળેલ, જેથી અમે ત્યાં પહોંચતા એક આઈસર ગાડી પડેલ ત્યાં માણસો ઇંગ્લિશ દારૂ ઉતારતા હતા એ નજરે જોવા મળે અને ત્યાં પહોંચી જતા માણસો ફરાર થઈ ગયા અને ત્યાં ગાડીમાં જોતા પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની પેટીઓ જોવા મળે અને નીચે રસ્તા ઉપર અમુક પેટીઓ ઉતારેલી જોવા મળે. કુલ મુદ્દામાલ ગાડી બાઇક સહિત 7,51,800નો છે. ફતેગંજ પોલીસે બાતમીના આધારે છાણી કેનાલ પાસેથી 1,20,000ની કિંમતના વિદેશી દારૂ સાથે બુટલેગર ભાવેશ ઠક્કરની ધરપકડ કરી બીજા એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. ફતેગંજ પોલીસના કાફલાએ બાતમીના આધારે ગત રાત્રે છાણી કેનાલ પાસે વોચ ગોઠવી હતી. બાતમી પ્રમાણે GJ7R2861 નંબરની ઇન્ડિકા કાર આવી પહોંચતા તેની તપાસ કરતા વિદેશી શરાબ તેમજ બિયર સાથે કુલ 1,20,250ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આજોડ ગામના મિલન પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ ઠક્કરની ધરપકડ કરી હતી. તેમજ મનોજ જીવા નામના અન્ય એક બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસું ચાલુ થઈ ગયા બાદ પણ સમાના મંગલપાંડે માર્ગનું સમારકામ સેવા સદન તંત્ર દ્વારા પૂર્ણ ન થતા પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શહેરના સમા વિસ્તારમાં આવેલ મંગલપાંડે રોડ પર છેલ્લા કેટલાય સમયથી ગટર લાઇન તથા રોડ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, જેના પગલે મંગલપાંડે રોડ પર ફક્ત એક જ બાજુનો વાહન વ્યવહાર ચાલુ રાખીને બીજી બાજુનો રસ્તો ફેન્સિંગ લગાવી બંધ કરી દેવામાં આવ્યો છે. ટેલિવિઝન સ્ક્રીન પર જોવા મળતા દ્રશ્યો પ્રમાણે તો આ ચોમાસા દરમિયાન આ કામ પૂર્ણ થઈ શકે તેવી કોઈ જ શક્યતાઓ દેખાઈ રહી નથી. સેવા સદન તંત્રના ગોકળગાયની ગતિએ કરવામાં આવતા કામના પગલે ભર ચોમાસે જનતાને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે, જે દર ચોમાસામાં સેવા સદન તંત્રની મહેરબાનીથી પ્રજાને વેઠવવી જ પડે છે. વિવિધ પ્રાણ પ્રશ્નોને લઈને આજરોજ વોર્ડ નંબર 16 અને 20નું સંયુક્ત આવેદનપત્ર બાબુ સુર્વેની આગેવાની હેઠળ વોર્ડ ઓફિસરને સુપ્રત કરવામાં આવ્યું હતું.
આજ રોજ તમામ ઇલેક્શન વોર્ડ કચેરી ખાતે વિવિધ સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 16 અને 20ના વિસ્તારમાં સેવાસન દ્વારા ગંદુ પાણી, ગટર, વરસાદી પાણીના નિકાલ જેવા પ્રાણ પ્રશ્નોનું નિવારણ ન લવાતા કોંગ્રેસના આગેવાન બાબુ સુર્વેની અધ્યક્ષતામાં સેવાસન તેમજ ભાજપા વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરી વોર્ડ ઓફિસર, નાયબ પાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે અકોટાની સંપતરાવ કોલોની ખાતે આવેલી ખુલ્લી ગટરમાં એક ઇન્ડિકા કાર ખાબકતા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. શહેરના અકોટા વિસ્તારમાં સંપતરાવ કોલોની રોડની તંત્રની નિષ્કાળજીના પગલે ખુલ્લી ગટરમાં ગતરોજ એક કાર ફસાઈ ગઈ હતી અને આજે પણ આ ખુલ્લી ગટરમાં ઇન્ડિકા કાર લઈને પસાર થતા રાહદારીની કાર ખાબકતા સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. નવાપુરા પોલીસે આજે વહેલી સવારે 4 જેટલી સિટી રાઇડ બસ ડિટેન કરી છે. નવાપુરા પોલીસે આજે વહેલી સવારે વગર પરમિટે ચાલતી 4 જેટલી સિટી રાઇડ બસને પકડી પાડી ડિટેન કરી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે તાજા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DN TV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.